હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી જ્ઞાન ગરીબી કો અંગ ભાગ 5 તારીખ 23/1/2024. रहत दीन अधीन हो, रहत दीन अधीन हो, हरि गुरु संत की पास, मुक्त गरीबी ज्ञान की
સોઈ અનન્ય હરિદાસ, સોઈ અનન્ય હરિદાસ. આ જે વિષય જ્ઞાન ગરીબી કો અંગ, એમાં દરેક પંક્તિએ પંક્તિએ દીનપણો ધારણ કરવાની વાત સ્વામી સમજાવે છે. જ્યાં સુધી દીનતા ના આવે, અધીનતા ના આવે, ત્યાં સુધી પરમાત્માના માર્ગે પ્રગતિ કરી શકાતી નથી. રહત દીન અધીન હો, હरि गुरु संत की पास, मुक्त गरीबी ज्ञान की, सोई अनन्य हरिदास. ભગવાનના દાસ તો બધા થાય જ છે, પરંતુ જેને અનન્ય હરિદાસ થવું હોય, જેના જેવા બહુ ઓછા હોય એવા અનન્ય હરિદાસ જેને થવું હોય, એણે કેવી આરાધના કરવી જોઈએ, કેવો ભક્તિ માર્ગ એને પકડવો જોઈએ, એની વાત સ્વામી અહીંયા સમજાવે છે. સ્વામી અહીંયા 3 સ્થાન બતાવે છે. એક હરિ, બીજા ગુરુ અને ત્રીજા સંત. આ 3 તત્વ એવા છે કે જે જીવનું કલ્યાણ કરે. એમાં હરિ કહેતા ભગવાન સ્વામિનારાયણ એ જીવનું પરમ કલ્યાણ કરે, અને ગુરુ અને સંત એનો યોગ કોઈ કરે તો એ પરમ કલ્યાણના માર્ગે એ જીવને લઈ જાય. એક ભગવાન સ્વામિનારાયણ, બીજા સત્સંગમાં આપણા બધા સંશયો જેને દૂર કર્યા હોય એવા સત્પુરુષ, જેનામાં આપણે ગુરુ ભાવ નિરૂપણ કર્યો હોય, જેનો સમાગમ કરવાથી આપણી બધી સમસ્યાઓ હલ થઈ હોય, સામાજિક હોય, આર્થિક હોય, વ્યવહારિક હોય, આધ્યાત્મિક હોય, આ બધી વસ્તુઓના જેણે ઉકેલ આપ્યા હોય એ તત્વને ગુરુ કહેવાય. બીજા આચાર્ય મહારાજ કહેવાય સંપ્રદાયમાં, એ ગુરુ સ્થાને કહેવાય. અને ત્રીજા સંત, એ સત્પુરુષ જે છે એ સંત પરમ હિતકારી, જગતમાં હિ સંત પરમ હિતકારી. સંતની પાસે હિત કરવાની જ વાત હોય. જેમ વૃક્ષ હોય એ હંમેશા છાંયો આપે અને ફળ આપે, એવી રીતના સત્પુરુષ જે છે એ હંમેશા જીવનું રૂડું થાય એવા વિચાર તમને આપે અને એ માર્ગે ચાલવાની પ્રેરણા તમને આપે, તમારા જીવનની અંદર કરેક્શન લાવે અને પરમાત્માનો યોગ કરાવે. આ સત્પુરુષની વ્યાખ્યા થઈ. તો આ 3 તત્વો પાસે આપણે જ્યારે જઈએ તો દીન ભાવ રાખીને રહેવાનું અને એમને આધીન થઈને રહેવું. દીન અધીન હો. સત્પુરુષનો સમાગમ કરીએ, મોટા પુરુષનો યોગ કરીએ, ગુરુ પાસે જઈએ, પરંતુ દીનપણું, દીન એટલે ગરીબપણું, દીન ભાવ એટલે બધું માન મૂકીને રહેવાનું. જે દેહનું માન હોય એને બાજુ પર મૂકી અને ગરીબ થવાનું, એ પહેલું સ્ટેપ. અને આધીન એટલે મન, કર્મ, વચને એમની ઈચ્છા પ્રમાણે, એમની મરજી મુજબ આધીન થઈને રહીએ, એ આધીન કહેવાય. પહેલા આવે છે હરિ. હરિ એટલે સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન જે છે એમનો જ્યારે આપણે યોગ કરીએ છીએ તો એમણે શિક્ષાપત્રીમાં જે વચન કયા હોય એ વચનને અનુસારે કરીને મન, કર્મ, વચને એના વચનની અંદર રહીને એમને આધીન થઈને આપણે રહીએ, એ
દીન અને અધીન થયું કહેવાય. અને બીજા ગુરુ અને ત્રીજા સંત. એ આપણા જીવનું કલ્યાણ કરનાર એક ભગવાન ગુરુ અને સાચા સંત છે. ભગવાન સૌનાથી ઉપર છે. એ ગુરુ અને સંત એને ભગવાનની જરૂર પડે, એ બે તત્વને પેલી બાજુ જવું જ પડે, પરંતુ એ ભગવાન જે છે એ પરમ કલ્યાણ કરનાર છે, એ મોક્ષ આપનારું તત્વ છે, સુખ આપનારું તત્વ છે. અને ગુરુ અને સંત આ બે સ્થાન એવા છે જે તમને ભગવાનની નજીક લઈ જાય છે. એ માર્ગમાં ચાલતા તમને કોઈ વિઘ્ન આવવા દે નહીં અને કોઈ અવરોધ ના થાય તમારા કલ્યાણમાં, એવો માર્ગ તમને સરળ કરી આપે. એટલો એમનો રોલ છે. સત્પુરુષ અને ગુરુ આ બે આપણને ભગવાન તરફ લઈ જનારા છે. જેમ પ્લેન હોય એ જ્યારે ઉડે એ પહેલાં રનવે ઉપર દોડે છે. એ રનવે ઉપર દોડે પછી ટેક ઓફ આવે ને પછી એના ડેસ્ટિનેશને જતું રહે. એમ પ્લેનની જગ્યાએ આપણો જીવ અને રનવેની જગ્યાએ ગુરુ અને સંત. એ રનવે પર જેમ પ્લેનને દોડાડવું પડે એમ ગુરુ અને સંત એની પાસે આપણે દીન ભાવે રહીએ, એને આધીન થઈને રહીએ, પછી ટેક ઓફ એટલે અક્ષરધામ તરફની જે આપણી યાત્રા છે એને સરળ કરી આપનારા આ બે તત્વો છે. પણ ત્યાં આગળ જો તમે દીન ના થાવ, ગરીબ ના થાવ અને અધીન એ કે એમ ના કરો તો તમને એ માર્ગ જળવાનો નથી. એટલે તમારામાં જે સારા ગુણ ક્યારે આવે તો કે જ્યારે મોટા પુરુષ અને ગુરુ એની પાસે દીન ભાવે થઈને રહીએ અને દાસ ભાવે થઈને આપણે એની સેવા કરીએ, એની આજ્ઞામાં રહીએ, તો એ સારા ગુણ આપણામાં પ્રવેશ કરી શકે. પણ ગુરુ પાસે જાઓ, સત્પુરુષ પાસે જાઓ અને ત્યાં સારા ઉતારા ખોળો, સારું ખાવાનું ખોળો, ત્યાં આગળ હાર ખોળો, ત્યાં આગળ પાન ખોળો, એ બધી વસ્તુ તમને કલ્યાણના માર્ગમાંથી પાડનારી વસ્તુ છે. એ તમારા માનની જે ગ્રંથિઓ એને મજબૂત કરે છે, એ તમને નિર્માની તત્વ તરફ લઈ જનારા આ આપણા આચરણ નથી. એટલે ત્યાં દીન થઈને અને એને આધીન થઈને, આધીન એ મુક્તાનંદ સ્વામીએ એક વિષયમાં કહ્યું કે સુડી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ. એ સુડી એટલે જેમ પેલી પોઈન્ટેડ વસ્તુ હોય એવી બધી ધારદાર ખીલીઓ હોય ને એનો તમને પથારી કરી હોય ને એના પર સુવાનું કે તોય એમ કે સાધુનો સંગ થતો હોય તો ત્યાં સૂતા સૂતા પણ સાધુની વાત સાંભળવી જોઈએ. આવો સત્પુરુષના સંગનો મહિમા છે. એ વસ્તુને આપણે પકડવાની. મોટા પુરુષ જે વચન કે એ વચનને શિરોધાર્ય કરવાનું અને પછી એ પ્રમાણે જો આચરણ કરીએ તો આપણને ભગવાનનો માર્ગ સરળ થઈ જાય. એટલે શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 56માં કહ્યું કે જેમ સલાટ કૂવો ખોદતો હોય અને હેઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે જે પાણી ઘણું થશે, અને જો ઉપરથી રણકતો હોય ને માઈ કાપે ત્યારે અગ્નિ ઝરે તો સલાટ એમ કહે જે કૂવામાં પાણી થશે તો અડધા કોષનું કે પા કોષનું થશે પણ વધુ નહીં થાય. આ એક દ્રષ્ટાંત છે. એ વખતના જે કૂવા ખોદનારા જે હોય એ કૂવા ખોદતા હોય એના બધા ઓબ્ઝર્વેશન્સ એ સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતમાં મૂક્યા. એટલે જેમ ખોદતો હોય તો વચ્ચે જ્યારે રોક આવે, પથ્થર, એનો અવાજ જે છે એ સહેજ બોધો બોલે, એ પોલો બોલે, એમ અંદરથી પોલો અવાજ આવે તો એને ખબર પડે કે આમાંથી પાણી વધારે થવાનું છે. એ પોલો બોલે એટલે શું કે જ્યારે એમ કે સત્સંગમાં તમે જાઓ તો જેમ કે એમાં હા પાડે. મોટા પુરુષ હોય એને કોઈક વાત કરે તો એ જે વાત કે એમાં ના નન્નો ભણે નહીં, હા પાડે. વર્તમાન પાડવાની વાત કરે તો કે હા પાડીશ. સેવા કરવાની વાત કરે તો કે કરીશ. દાન કરવાની વાત કરે તો કરીશ, તમારી શું ઈચ્છા છે એમ કે. ભજન કરવાની વાત આવે તો કે કરીશ. વિશેષ નિયમ લેવાનો આવે તો કે હું ધારણ કરીશ. પણ કોઈ દિવસ ના બોલે નહીં. એમ જે પાણો હોય પથ્થર
એ પોલો બોલતો હોય તો એમાંથી પાણી વધારે નીકળશે, એમ કે પેલો સલાટ. એ સલાટની જગ્યાએ સત્પુરુષ અને પથ્થરની જગ્યાએ આપણે. એ જ્યારે સત્પુરુષ કંઈક પણ વાત કહેતા હોય એમાં આપણે હા હા ભણીએ તો સમજવાનું કે જેમ પેલો સલાડ કે એમાંથી પાણી વધારે નીકળશે, તો આ જે ભગત છે એ બધી વસ્તુમાં હા પાડે છે. એટલે એ કલ્યાણના માર્ગે સીધો પહોંચી જશે, એને ભગવાનની પ્રાપ્તિ થશે. એ હા પાડી એનું પરિણામ એ પાણી બહુ નીકળશે. અને જે ના બોલે એટલે એમ કે રણકાટ આવે, અને જે પથ્થર હોય એમાં રણકાટો વાગે અને એને કાપે તો અંદરથી તણખા જરે, પણ એ સીધો ઉતરે નહીં. એ રણકાટો આવ્યો એટલે ના આવી. તો સેવાની વાત કરે, કોઈ કે સેવા કરવા આવો મંદિરમાં, હતા કે હમણાં સમય નથી, અમારે ખેતીનો ટાઈમ ચાલે છે, એ રણકાટ બોલ્યો. દાનની વાત કરે, પૈસા, તો કે અત્યારે વ્યવસ્થા થાય એવી નથી, લગ્ન ગઈ સાલ જ લીધા હતા અને આપણે આવતી સાલ અમારે એક પ્રસંગ પૂરો કરવાનો છે ને હમણાં સ્વામી થાય એવો નથી. ભજન કરવાની વાત આવે તો એમાં ઠેલે કરીશું, થોડોક એમાં શું વાર લાગવાની છે, એમાં ઠેલો આવે. કથા વાર્તા આવી તો કે ના હમણાં મને બહુ સારું નથી શરીરે, એ કથા વાર્તામાં મન આળસી જાય. તો આ જે લક્ષણો કીધા એ તણખા જર્યા, એ અમે ના આવી તો એમાં પાણી નીકળવાનું નથી. તો એમાં સારા ગુણ, એ રૂડા ગુણ જે છે એ આવવાના નથી. બહુ જોર મારે તો ગુણ બુદ્ધિવાળો થાય, પણ એકાંતિક ભક્ત થઈ શકવાનો નથી. કેમ? તો કે એ રણકાટો આવ્યો, એમાં ના આવી. આ ભગવાને વચનામૃતમાં આ વાત સમજાવી. એટલે ભગવાનનો એકાંતિક ભક્ત થાય નહીં. આ ગુરુ અને સંતની વાત કરી કે ગુરુ અને સંત પાસે જઈએ તો આપણે અધીન થવાની જે વાત છે એ જો ના હોય તો આપણામાં ક્યારેય રૂડા ગુણ આવવાના નથી. હવે સ્વામિનારાયણ ભગવાન આગળ કહે છે, વચનામૃત ગઢડા પ્રથમનું 58મું, એમાં મહારાજ કહે છે કે સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આદિ પંચ વિષય, તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે, તેમ જેને સહજ અભાવ રહે તેને પાકો હરિભક્ત જાણવો. તે પાકો હરિભક્ત થવાનો એ જ ઉપાય છે જે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે અને એમ જાણે જે એ સર્વ ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું, એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે, તેના સર્વ વિકાર નાશ પામે અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય. આ એક બીજો વિષય આવ્યો કે સારા પંચ વિષય અને નરસા પંચ વિષય. જેમ કોકનું સારું મોઢું હોય એ જોવાનું મન થઈ જાય, અને કોક ડોશી હોય, કરચલીઓ પડી હોય એ બાજુ મન ના જાય, એ સ્વાભાવિક છે. પરંતુ જેને સારા પંચ વિષય એમાં પણ દુઃખદાયક, એ જે રૂપવાન સ્ત્રી હોય એને પણ નરકનો ઢગલો છે. આની અંદર જુઓ તો બધું માંસ છે, પેશાબ છે, પછી પાંચ છે, બધી ખરાબ વસ્તુ અંદર ભરેલી છે. એમાં મારું મન ક્યાં જાય છે? આ તો નરકનો ઢગલો, એમ શાસ્ત્રમાં લખ્યું. એટલો સ્ત્રીનો નહીં, સ્ત્રીને પુરુષ માટે પણ એવો ભાવ આવે કે આ પુરુષ રૂપાળો દેખાય છે, પરંતુ અંતે એનો નાશ થવાનો છે, એની અંદર એકે તત્વ સારું નથી. એવો જેનો આઈક્યુ થઈ જાય, એવી જેની સમજણ થઈ જાય, એ એકાંતિક ભક્ત કહેવાય, એ પાકો હરિભક્ત કહેવાય. એ રૂપની વાત કરી, એવો શબ્દ આવે, સ્પર્શ આવે, રસ આવે અને ગંધ આવે. ગમે એવું ખાવાનું હોય સારું સારું, એમાં મન લલચાય, પરંતુ જેને વિવેક જાગૃત થયો છે એ સારું ખાવાનું જોવે તો પણ આની બાય પ્રોડક્ટ કઈ તો છેલ્લે મળ અને પેશાબ છે એ જોવે અંદર, પણ એની અંદર એનું મન લલચાય નહીં. એને પાકો હરિભક્ત કહેવાય. એ પાકા હરિભક્ત થવું હોય તો એની કઈ પ્રોસેસ? તો કે ભગવાનના જે દાસ એનો ગુલામ થઈને રહે. અને આ જે ભક્ત જે બધા છે એ બધા શ્રેષ્ઠ છે, અને હું તો
ન્યૂન છું, આપણામાં ન્યૂનપણું આવે અને ભગવાનના ભક્ત છે એમાં જ્યારે શ્રેષ્ઠત્વની આપણે ભાવના કરીએ તો આપણા વિચારો શ્રેષ્ઠ બને, અને આપણી અંદર ગૌણપણું છે એને આપણે જોઈએ તો આપણું જે ગૌણપણું છે એ ધીરે ધીરે દૂર થાય. તો એ એમ જાણીને હરિભક્તનો દાસાનું દાસ થઈને રહે, તેના સર્વ વિકાર નાશ પામે. વિકાર એટલે કોઈ પણ વસ્તુને જુએ પછી એને વિચાર ચાલુ રહેશે, અને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય. અને જ્યારે એ દાસાનું દાસ થઈને રહે પછી એના જે શુભ ગુણ જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ જે છે એ દિવસે દિવસે વૃદ્ધિ પામે. તો એના વિકાર નાશ પામે, એના સ્વભાવ નિર્મૂળ થઈ જાય. એ ક્યારે કે દાસત્વ એ પકડે ત્યારે એ વસ્તુ અંદર દાખલ થઈ જાય. એટલે મુક્તાનંદ સ્વામી કીધું કે દાસી થઈને રહેજે દીન દયાળની, નીચી ટેલ મળે તો માને મોટા ભાગજો, સાંભળ બેની હરી રીજ્યાની રીતડી, મોહન વરને માન સંગાતે વહેરજો. એ સત્સંગની અંદર આપણે નીચી ટેલ મળે અને એ કરીએ તો એનાથી ભગવાન બહુ રાજી થાય છે. ઉકા ખાચર હતા, એમનો બહુ તમોગુણી સ્વભાવ. એટલે મહારાજને એકવાર મળ્યા કે મહારાજ, મારામાં ક્રોધ છે એ બહુ જ છે, મને તમોગુણ સહેજે સહેજે વ્યાપી જાય છે. એટલે ભગવાનને એવી પ્રાર્થના કરી. એટલે મહારાજે કહ્યું કે આ સંતોના જે ખાડિયા એટલે પેશાબખાના જે હોય એને કાયમ તમારે ધોવાના, અને અમે ઘેલે સ્નાન કરવા જઈએ છીએ એ બધો જે રસ્તો જે છે એને વાળીને સમો ને સમો રાખવો. આ બે વસ્તુનું પ્રિસ્ક્રિપ્શન કર્યું સ્વામિનારાયણ ભગવાને, અને એ ઉકા ખાચરે એ ચાલુ કર્યું. કાયમ સંતો જ્યાં પેશાબ કરતા હોય, એ જે ખાડિયા હોય, શૌચાલય હોય, એને કાયમ એ ધોવે. એ ધોવે એટલે એનાથી એની અંદર એક દીન અને અધીનતા આવી. અધીનતા કઈ કે સ્વામિનારાયણ ભગવાને જે વચન કહ્યું એને અધીન થયા, અને દીન કહ્યું કે પોતે કાઠી છે તો પણ એ ખાડિયા ધોવે છે, એ દીન થયા. તો પછી ધીરે 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 એમનામાં રૂડા ગુણ, જેમ કીધું ને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે રૂડા ગુણ એ વૃદ્ધિ પામતા જાય. એટલે જ્યારે એમ કે મહારાજ સ્નાન કરવા પધારે ત્યારે ઉકા ખાચરે પહેલેથી રસ્તો વાળી નાખ્યો હોય, અને મહારાજ સંતો સહિત, હરિભક્તો સહિત સ્નાન કરવા જાય માણકી ઘોડી ઉપર, તો એ બધા દર્શન કરે ઉકા ખાચર. પછી મહારાજ એક વખતે સ્નાન કરીને પાછા પધારતા હતા, ત્યારે મહારાજે કહ્યું કે ઉકા ખાચર, હા મહારાજ તમે પૂજા કરો છો? તો કે મહારાજ હા પૂજા કરું છું. તમારી પૂજામાં કેટલી મૂર્તિઓ? તો કહે છે મહારાજ 501. તો કે ભગવાન કહેશે કે એટલી બધી ક્યાંની માય કહેશે કે ભગવાન તમે જ્યારે આ માણકી ઘોડી ઉપર 500 પરમહંસ સહિત જ્યારે સ્નાન કરવા પધારો છો ત્યારે હું બધા તમારા દર્શન કરું છું, અને એનું માનસી પૂજામાં દર્શન કરીને એને સંભાળું છું, અને તમારું નિત્ય સ્મરણ થાય છે મને. એટલે ભગવાન એના પર બહુ પ્રસન્ન થયા. એનો ક્રોધ નિર્મૂળ થઈ ગયો, એ રૂડા ગુણ અંદર દાખલ થવા માંડ્યા, એની અંદર જ્ઞાન થયું, વૈરાગ્ય થયો, અને ભક્તિનો પદાર્થ, ભક્તિનું તત્વ એમાં ઉતરવા માંડ્યું. એની અંદર એટલી દીનતા આવી કે એક વખતે ભગવાન સભા કરવાના હશે, ત્યાં આગળ થોડે દૂર એક કૂતરું સંડાસ કરી ગયેલું. હવે એ બધા ત્યાંથી પસાર થાય પણ બધા મોઢે આમ હાથ દઈ દે, આમ કરીને આગળ ચાલે. હારું કૂતરું અહીંયા સંડાસ કરી ગયું આમ કે બધા, પણ કોઈ આગુ પાછું થાય નહીં. પછી ઉકા ખાચર આવ્યા. ભગવાને કીધું કે ગરધણી આવશે હમણાં, એ બધું કરશે. એટલે પછી ઉકા ખાચરે જોયું કે કૂતરું મળ કરી ગયું હતું. એટલે પછી એ કપડાં બદલાઈ આવ્યા અને રૂમાલ પહેરીને આવ્યા અને મળ સાફ કર્યો, અને પછી સ્નાન કરી અને પછી સભામાં આવ્યા. આટલી દીનતા આવી, એનું પરિણામ કયું કે દાસી થઈને રહેજે દીન દયાળની. એ ભગવાન સ્વામિનારાયણ એના દાસ થઈને રહે, એના ભક્તના પણ દાસ થઈને રહે, અને નીચી ટેલ એ મળે તો માને મોટા ભાગજો.
એટલે સાંભળ બેની હરી રીઝ્યાની રીતડી મોહનવરને માન સંગાતે વેરજો. જ્યાં માન આવે ત્યાંથી ભગવાન જતા રહે છે. એ મુક્તાનંદ સ્વામી કીધું કે હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે રે અનુભવીને અંતરે રહે રામ વાસે રે. હું જે છે એ બહુ મોટો ઓબ્સ્ટેકલ છે, એ બહુ મોટો અવરોધ છે. એ જ્યારે ટળે ત્યારે જ ભગવાન આપણા હૃદયમાં દાખલ થઈ શકે છે. એ સિવાય એ વસ્તુ શક્ય નથી. એક બીજી વાત સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્યના 25મા વચનામૃતમાં સમજાવી. વચનામૃતમાં ઠેર ઠેર આ બધી વસ્તુના ઉલ્લેખ કરેલા જ છે મહારાજે. કોઈ પણ વસ્તુ શ્રીજી મહારાજે એવી રવા દીધી નથી કે જે તમારે પાછળથી બીજી જગ્યાએ ખોળવા જવાની થાય. મધ્યના 25મા વચનામૃતમાં ભગવાન કહે છે જ્યારે ઘરમાં એક મણ અન્ન મળતું હોય ને ત્યારે જેવી સંતની ઉપર પ્રીતિ હોય ને જેવું દીનપણું હોય અને પછી તેને એક ગામનું રાજ્ય મળે અથવા 5 ગામનું રાજ્ય આવે અથવા 50 ગામનું રાજ્ય આવે અથવા 100 ગામનું રાજ્ય આવે અથવા સર્વે પૃથ્વીનું રાજ્ય આવે તો પણ સંતની આગળ જેવો કંગાળ હતો અને દીન આધીન રહેતો, જો અહીંયા દીન આધીન શબ્દ આવ્યો, તેવો ને તેવો જ પ્રીતિએ યુક્ત થકો દીન આધીન રહે. તેમજ ઇન્દ્રલોક બ્રહ્મલોકનું રાજ્ય પામે તો પણ સંતની આગળ તેવો ને તેવો જ દીન આધીન રહે અને ત્યાગી હોય ને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ સંતની ટેલ ચાકરી કરતો હોય તેવી ને તેવી જ પોતામાં ભગવાનના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે અને કોઈ પણ સાધુ સાથે પિતરાઈ દાવો બાંધે નહીં ને બરોબરિયાપણું કરે નહીં. એવા જેના લક્ષણ હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે. તો આ ભગવાને જે વાત લખી એ બહુ શ્રેષ્ઠ લખી કે જેમ એમ કે સાધુનો સમાગમ કરતો હોય ત્યારે બહુ ગરીબ હોય. એ વડોદરાના ગોપાળાનંદ સ્વામીના પ્રસંગ છે. મંગળદાસ એને ગોપાળાનંદ સ્વામીએ એને વિદ્યા ભણાવેલી, પછી એને થોડો રાજનો દરજ્જો મળ્યો વડોદરાની અંદર, કંઈક સરકારમાં એનો સારી પોસ્ટ મળી. પછી સભામાં આવે તો ગોપાળાનંદ સ્વામી કીધું કે આવ મંગળ બેસ. હવે એ મંગળ કીધું, હવે એની જોડે બીજા ઓફિસર આવેલા હોય એટલે એને અંદરથી એમ થયું કે હારું મને મંગળ કયો, બીજા મને આવી રીતે બોલાવે છે. એટલે પછી એક દિવસે સ્વામીને એકલા હતા એટલે એને વાત કરી કે સ્વામી મારે તમને એક વાત કહેવી છે. તો કે બોલ કે છે. તો કે તમે મને મંગળ કહીને બોલાવો એ થોડું ઉચિત મને લાગતું નથી. ભગવાન ગોપાળાનંદ સ્વામીની સામે જોઈ રહ્યા. એ તો ગરીબ માણસ હતો, એને ગોપાળાનંદ સ્વામી એને વિદ્યા ભણાવી. તો કે મેં તને વિદ્યા ભણાવી એટલે તારો વિદ્યા ગુરુ ખરો કે નહીં? તો કે હા. હું તારો ગુરુ ખરો કે નહીં? તો કે હા. તો કે જો કે હું મારી સામર્થ્ય સામે જોઉં તો તને મંગળીઓ ના કહું, એટલે મંગળભાઈની વાત ક્યાં કરું છું? તો કે એટલે પછી થોડોક ટાઈમ થયો એટલે મંગળભાઈના મંગળિયા થઈ ગયા. એ કોઈક રાજના કંઈ વાકમાં આવ્યો ને એની પોસ્ટ ગઈ. તો જ્યારે એમ કે ભગવાનના સત્પુરુષ એની પાસે જ્યારે રાગ હોય, દીન હોય, ત્યારે જેવી રીતે મહિમા રાખીને સેવા કરતો હોય, પછી ભગવાન તો બહુ આગળ ગયા છે. એણે તો 100 ગામનું રાજ આવે, પૃથ્વીનું રાજ આવે, એ તો આપણે મેળ પડવાનો નથી. પણ આપણે જે સ્ફિયરમાં રહેતા હોઈએ એમાં આપણી પાસે સમૃદ્ધિ આવે, આપણી પાસે સક્સેસ આવે, આપણી પાસે સારી વિદ્યા આવે, સારી નોકરી લાગે, તો પહેલાં જેવું દીન આધીનપણું સત્પુરુષ પાસે હોય એવું ને એવું જ એમાં ફેર પડવો જોઈએ નહીં. પણ થોડી પોસ્ટ આવે અને અંદરથી ખંજવાળ ઉપડે અને માન લઈને જો ફરે તો સ્વામિનારાયણ ભગવાન ગર્વ ગંજન છે. એ ગર્વનો ગંજન એટલે એનો નાશ કરનારા છે. જેમ પેલા ગોપાળાનંદ સ્વામી એમણે મંગળભાઈને મંગળિયા થઈ ગયા, એ વસ્તુ પણ થાય. એ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે. પણ જેમ સત્પુરુષ હોય, હવે આ લોકની વાત છે, ગ્રહસ્થની વાત છે, પણ જે ત્યાગી હોય અને એ પ્રથમ ગરીબ હોય ને સૌ સંતની ટેલ ચાકરી કરતો હોય, ગરીબ એટલે પૈસાથી નહીં પણ સત્સંગમાં આવે એટલે એનામાં ધર્મ ઓછો હોય, જ્ઞાન ઓછું હોય, વૈરાગ્ય ઓછું હોય,
ભક્તિ ઓછી હોય, ઉપાસનાની સમજણ ઓછી હોય, નિશ્ચય ઓછો હોય, પણ એ ધીરે 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 ભગવાનની ભક્તિ કરતો થાય, ભગવાનની એના ઉપર કૃપા થાય તો એનામાં ફેર પડવા માંડે અને એની અંદર એક સામર્થ્ય આવે. તો ભગવાન કહે છે કે જેવી ટેલ ચાકરી કરતો હોય તેવી ને તેવી જ પોતામાં ભગવાન જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રે. જો હવે આ ભગવાન જેવા ઐશ્વર્ય, આ મુક્તાનંદ સ્વામી એ નારાયણને લઈએ તો એને પણ ભગવાન કહેવાય. આવું લોયાના એક વચનામૃતમાં મહારાજ બોલ્યા. એ મુક્તાનંદ સ્વામીનું એવું સામર્થ્ય હતું, પરંતુ એમનામાં જે દીન ભાવ હતો એ અનપેરેલલ હતો, એ કોઈનામાં બહુ ઓછો જોવા મળે. એ કેવો હતો તો કે છે એક વખતે સ્વામિનારાયણ ભગવાને કાયમ એ પોતે તવરા, ત્યાં મેળો ભરાતો, ભરૂચ બાજુ આવ્યું તો ત્યાં આગળ એ મેળો એટલા ભરાય કે ત્યાં હજારો માણસો ભેગા થાય અને એક સાથે એટલા બધા માણસ ભેગા થાય તો એને કલ્યાણની વાત કોઈક સમજાવે એટલે વધારેમાં વધારે લોકોને એ સંદેશો પહોંચે એટલે તવરામાં મેળો ભરાય. તો ત્યાં મહારાજ જતા, પણ મહારાજે એક વખત જવાય એવું નહોતું એટલે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે મારા વતી આ વખતે તવરાના મેળામાં જાઓ. તો કે મહારાજ તમારી જેવી આજ્ઞા. પછી ભગવાને હરિભક્તો જે હતા એને એક આજ્ઞા કરી કે જેમ હું મેળામાં જતો ને મારી જેવી રીતે પૂજા થતી, મારું જેવી રીતે ઉપચાર થતા, એવો જ પૂજા ઉપચાર મુક્તાનંદ સ્વામીનો કરવાનો. તો કે ભલે મહારાજ જેવી આજ્ઞા. હવે આ મુક્તાનંદ સ્વામીને આ વસ્તુ બેસે નહીં એટલે મુક્તાનંદ સ્વામીને ઝૂલામાં બેસાડ્યા અને ત્યાં આગળ એમની પૂજા કરી, હાર પહેરાયા, બધાએ પ્રશસ્તિ કરી. એટલે મુક્તાનંદ સ્વામી થોડું વાત પતી ગઈ પછી એ પૂજાના સ્થાનથી નીચે ઉતર્યા અને જે બધા સંતો હરિભક્તો હતા એને દંડવત કર્યા. બધાએ કીધું કે સ્વામી રાખો રાખો, તમે કેમ આવું કરો? તો કે છે આ તો સ્વામિનારાયણ ભગવાન એમનું વચન એટલે હું અહીંયા બેઠો, નહીં તો મારી પૂજા કરાય જ નહીં. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તેલી, એવો મુક્તાનંદ સ્વામી એનો જવાબ વાળ્યો અને પછી એ બધાને ભેટીને મળ્યા. આપણા સત્સંગનો આ ઇતિહાસ બોલે છે. એટલે એ જે દાસત્વ એ મેઇન વસ્તુ છે. દાસત્વ જો જાય તો બધી વસ્તુ તમારી નષ્ટ થઈ જાય. એટલે મુખ્ય વસ્તુ પકડવાની, આ દાસત્વની વાતને પકડવી પડે. એ જો ના આવે તો બધી વસ્તુ આપણી નકામી પડે. ભગવાન વચનામૃત ગઢડા મધ્યના 62માં એક વાત સમજાવે છે. આ દાસત્વની વાત એ સમજવી પડે. દીનપણું ને અધીનપણું એ કોને કહેવાય? તો એનો મત આખો ભગવાન આ વચનામૃતમાં કહે છે, જેને દાસ ભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઈષ્ટદેવ છે તેનું જ દર્શન ગમે, તેની જ વાર્તા સાંભળવી ગમે ને પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે ને તેની જ પાસે રહેવું ગમે. અને એવો પ્રીતિવાન હોય તો પણ પોતાના ઈષ્ટદેવની સેવા સારું ને રાજીપા સારું રાત દિવસ એમ ઈચ્છા કરે જે મને મારા ઈષ્ટદેવ જે આજ્ઞા કરે તે અતિશય હર્ષથી કરું અને આજ્ઞાને વિશે જ પરમ આનંદ માને, એ દાસત્વ ભક્તિની ઉત્તમ દશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે. અહીંયા દાસત્વ ભક્તિ એ કોને કહેવાય એની વ્યાખ્યા સ્વામિનારાયણ ભગવાન પોતે બતાવે છે કે પોતાના ઈષ્ટદેવ એટલે સ્વામિનારાયણ ભગવાન એનું જ દર્શન ગમે. એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એનું દર્શન કરીને જ જેનું મન પ્રફુલ્લિત થાય, જેનું મન હર્ષને ઉલ્લાસને પામે, એ દાસત્વનું લક્ષણ છે. એની જ વાર્તા સાંભળવી ગમે. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત, સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો ભક્ત ચિંતામણીમાં છે. એ ભગવાનની લીલાઓ, ભગવાનની સ્વાભાવિક ચેષ્ટા એ જ જેને ગમે એ દાસત્વનું લક્ષણ છે. પોતાના ઈષ્ટદેવનો જે સ્વભાવ, એટલે સ્વામિનારાયણ ભગવાનને શું ભાવે છે, એમને શું ગમે છે, ભાવે છે એટલે ખાવાનું નહીં, પણ એમને ગમતું કયું છે એ એમના ગમતામાં જ એ રહે.
જેમ ભગવાને કીધું કે અમને 5 વાતનું નિત્ય અનુસંધાન રહે છે, અવઘડી અત્યારે મરવું છે એમાં કઈ ભૂલ જણાતી નથી. એટલે એ મૃત્યુનો પણ એ કાયમ એ વિચાર રાખે, એ ભગવાનની ગમતી વસ્તુ છે એવી ભગવાને 5 વસ્તુ બતાડી. પછી એક વચનામૃતમાં મહારાજે અમને આ ગમે અને આ ન ગમે એ બધી વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ઓલરેડી કહી દીધેલી છે. એટલે એવા વચનામૃતને વાંચીને ભગવાનને ગમે એવા ક્યારે આપણે થઈએ એના ઉપર આપણે કાયમ પ્રયાસ કરવાનો અને તેમની પાસે જ રહેવું ગમે. ભગવાનની પાસે રહેવું એટલે શું? તો કે એમનો મંત્ર બોલીએ સ્વામિનારાયણ 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 એટલે આપણે એમની પાસે, એમનું દર્શન કરીએ મૂર્તિનું તો આપણે એમની પાસે, એમની સ્વાભાવિક ચેષ્ટા બોલીએ તો આપણે એમની પાસે, વદ્દુના પદ આપણે બોલીએ તો આપણે એમની પાસે, જનમંગલનો પાઠ કરીએ તો આપણે એમની પાસે. કેમ કે એમાં તપઃ પ્રિયાય નમઃ, ઉદારાય નમઃ, સિદ્ધેશ્વરાય નમઃ, એ ભગવાનના જે કલ્યાણકારી ગુણ એનો તમે યોગ રાખો એ તમને ભગવાનની સમીપમાં લઈ જાય. એટલે એ દાસત્વનું મેન વસ્તુ આ છે પાછું કે ભગવાનનું જ દર્શન ગમે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જોઈને તમને હર્ષ થાય, સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત સાંભળીને જ તમારા હૈયામાં આનંદ થાય, એમની લીલા સાંભળીને જ તમને અંદરથી આનંદ થાય. એવી વાતને જે સમજે એ દાસત્વ ભક્તિવાળો છે અને ભગવાનની આજ્ઞાને વિશે જ પરમ આનંદ માને. ભગવાન જે આજ્ઞા કરે એમાં જ પરમ આનંદથી એને આજ્ઞાનું પાલન કરે. એટલે એવી દાસત્વની ઉત્તમ દશા છે. એવા દાસત્વ ભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી અને બીજા મુક્તાનંદ સ્વામી છે. આ બે સંતો એમનું સામર્થ્ય જુઓ તો એકદમ શ્રેષ્ઠ છે. એમના જેવી સામર્થ્ય કોઈ બહુ ઓછા સંતમાં જોવા મળે, પરંતુ એનું દાસત્વ એટલું ને એટલું જ શ્રેષ્ઠ છે. એ મોટા કેમ થયા? તો કે દાસત્વના કારણે. હનુમાનજી જે છે એ મોટા કેમ થયા? તો કે રામચંદ્રજીને વિશે એની દાસત્વ ભક્તિ હતી, એના કારણે એ મોટપને પામ્યા. જ્યાં આગળ ભગવાનનું નામ બોલાય ત્યાં હનુમાનજી હાજર ને હાજર. એનું કારણ કયું છે? એમનામાં દાસત્વ છે. એમ ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આ બે સમર્થ નંદ સંતો છે, પરંતુ એમના દાસત્વના સ્વામિનારાયણ ભગવાને વખાણ કર્યા વચનામૃતની અંદર. એમનામાં જે સામર્થ્ય છે, ઐશ્વર્ય જે છે, એ તવરાના મેળાનો આપણે પ્રસંગ એ આપણે જો સમજીએ તો ખ્યાલ આવે કે ભગવાને પોતાના જેમ જ એમને પૂજા કરવાની વાત કરી. એ બધાએ પૂજા પણ કરી, પરંતુ તરત જ ત્યાંથી ઉતરીને સામે ધૂળમાં દંડવટ કર્યા. એ મુક્તાનંદ સ્વામી કરી શકે, બીજાનું એ કામ નહીં. આપણો સંપ્રદાય જે છે એ દાસત્વનો છે. દીન આધીન શબ્દ જે આવ્યો એ અહીંયા ફિટ થાય છે. વચનામૃતની અંદર આ બધા સંદર્ભ આપણે વાંચીને એને અંદરથી ફિટ કરવાના, તો જ આપણને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દાસત્વનો જે ભાવ એ દ્રઢ થાય. એ ભગવાનના ભક્ત એના પણ દાસ થઈને રહીએ તો ભગવાનના દાસ તો આપણે થવાના જ છીએ. પણ ભગવાનના દાસ કેમ થવાનું? તો કે આપણને ક્યારેય ભક્તનો અવગુણ ના આવે, ને ભક્તનો અવગુણ આવે તો આપણને ભગવાનનો અપરાધ થાય. એનાથી બચવા માટેની આ એક વાત છે, એને બહુ જ ધ્યાનમાં રાખવાની. રહત દીન અધીન હો હરિ ગુરુ સંત કી પાસ. જ્યારે ભગવાન ગુરુ અને સંત પાસે જ્યારે જઈએ ત્યારે દીન થઈને જવાનું, ગરીબ થઈને જવાનું, ને અધીન એ જે કે એને સ્વીકારવાનું. અને મુક્ત ગરીબી જ્ઞાન કી સોઈ અનન્ય હરિદાસ. આવી જેને જ્ઞાનથી ગરીબી આવે એ જ ભગવાનનો અનન્ય દાસ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.